રામ રામ, જય દ્વારકાધીશ બધાને, જય મુરલીધર. સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. આજે ફેરે ઘણો સમય થઈ ગયો આપણે વ્લોગ બનાવી નથી શક્યા ને, લગભગ આજે 8 કે 9 દી થઈ ગયા. પણ હમણાં ભીડી પડે ને ભાઈ, યારૂપીટનું વાવેતર ને એક બાજુ ચકલાનું રખોલું ને પાણીના ધાંધિયા ને એવું બધું ભેગું થઈ ગયું ને, એરું જ નથી આવતું મોબાઈલ લઈને ટૂંકમાં વિડીયો બનાવવાનું. આજ મેં કીધું હાલો એકાદો વિડીયો બનાવી નાખે. હજી ભીડ તો એવી નીવી છે, સવારમાંથી ઉઠીને પાવડો લઈ લેવાનો. તે એમ કંઈ નક્કી ના હોય, રાતની વાર્તા હોય, પાણી હોય તો. લીવું બધું છે. આપણે ખારાવાડીમાં થોડુંક જીરું વાવ્યું, પાછું પાણી વધતું હતું એટલે ત્યાં આજ બીજું પાણી ચાલુ કરવાનું છે. ઘઉંમાં પાણી હાલે, આ બધી ગોંધરીમાં બીજું પાણી છે નહીં. ઉલારા કાઢી જો બાપુ પાય હે વાંધો જરા જરા આવે પાણી, એટલે કાયમ 4 ક્યારા પીએ. આપણે બોરમાંથી વાયુમાં નાખીને વાયુમાંથી વળી શિયાર ક્યારા પાઈ, એવા ટૂંકમાં ટાઈમ પાસ જેવું છે. કારણ કે આજે 10 દી થઈ ગયા થોડાક ક્યારા પાયા હતા ગુંદરીના, પણ દોરાવારનો ફેર નથી. 2 પાણીવારીમાં ને 1 પાણીવારીમાં. એનું કારણ એક ઠંડી પડે ને, ટાઈડનું વહેમું લાગે પાણી, એટલે અમે ક્યાંય બીજો હલાડ કરતા નથી આગળ. કારણ કે હજી પાણીની ખાસ જરૂર નથી. બોરમાં જે આવે ને ગરકા, એ વળી ઉલારા કાઢી એકવાર સવારમાં, આજ હવાય પાછું કાલ હવાય, એ રીતના શિયાર ક્યારા પાણી છે. એનાથી કંઈ હેઠો તો આવે નહીં, પણ આપણે હવે હોય એટલે રહેવાય નહીં આપણાથી. અને આવે કંઈક થઈ છે ગુંદરી જો એક જ પાણીમાં. આજ લગભગ 17 કે 18 દી થઈ ગયા હે. આવી કંઈક છે. કેવી છે એ કોમેન્ટમાં જણાવજો. અને હવે હું તમને 2 પાણીવાળી દેખાડું. 2 પાણી કાઢ્યા ને આજ લગભગ અહીંયા 12 દી થઈ ગયા, તો કાંઈ ફેર દેખાતો નથી મને. આપણે એમ થાય કે પાણી કાઢી પણ ટાઈટ બહુ હોય ને એટલે પાણી ઘણું નથી કરતું. ગાંઠની એમ થાય પકડાઈ ગઈ. આ 2 પાણીવાળી છે, જોઈ ગયા કંઈ ખબર પડે. આ થોડાક ક્યારા પાયા હતા, તો કાંઈ ફેર નથી. આપણે 1 પાણીમાં ને 2 પાણીમાં જો આ 2 પાણીવાળી લાવું બધું છે. પાણી હજી ટૂંકમાં 7-8 દી પછી છે ને, ઠાવકી પાડું નાખી જાય ને, જરાક ટાઈડ ઓછી પડે ને, તો આપણે ક્યાંકથી આડા વર્ષથી જુગાડ કરવો જોઈએ પાણીનો. આટાણા કંઈ જરૂર છે નહીં ખાસ. આ બાજુ લસણ તો કમ્પ્લીટ ઉગી ગયું, 2 ક્યારા લસણના. આની કોરા ગાજર ઝીણા દેખાય જોઈ રહ્યા. અને આ બાજુ કાબુલી ચણા, આ બાજુ ધાણા ભાજી ને મેથી ભાજી. અને આ બાજુ આપણે માંડવીને ઢીગલા ચોખા કરવાનું હાલે એક બાજુ. પણ એમાં હું સમજ નહીં, હું પાણી વાળવામાં, ફરફરિયા બાંધવામાં, ચકલીના રખોલું રાખવામાં, એ બધું મારે કરવાનું. અહીંયા 3-4 માણસો આવે ને, આજ તો આવ્યા નથી નહીં. બાકી જો કઈ ખુશી મળતા હોય. હજી અડધી નથી થઈ. ના થાય અડધી જોઈએ, ના થાય. હજી આ ઢીગલો પીડ્યો 40% જેવી થઈ છે ને 60% જેવી બાકી છે. હજી 3 દી થાય ઢગલા ચોખ્ખા કરતા. માણસો આવીએ તો, નકર તો કંઈ નક્કી ન મળે કેટલા દી થાય. અને આ બાજુ આપણું બકાલું પાવાની જરૂર છે. 2 પાણી કાઢ્યા હતા આપણે આમાં. હેલ્યો મેથી એની કોઈ ધાણા ભાજી ઉગી ગઈ. હાલો તો આ કેડી એક પાઈ લઉં, પછી હીરાવીને જવા દઉં આપણે ભાગવારી વાડીમાં. ત્યાં તમને વિડીયોમાં બન્યા રહેજો, દેખાડું. જીરું ઉગવા માંડ્યું છે. આપણે પહેલાં વાવ્યું હતું, બીજું તો હમણાં જ વાવ્યું. એમાં બીજું પાણી આપણે આપવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ બાજુ દેવરીભાઈ ઉલારો કાઢી ગયો ગુંદરીમાં. કેટલા ક્યારા બીધા? 11.5 ભાઈ. આટલું માપ થાય પણ આજમાં 11.5 પી ગયા. અને આમાં આવે ઉલારા બકાલું પીએ હતા. કાં તમે ધાણા ભાંગો એમાં હમણાં વિડિયાન બંધ છે બધા એમ કીએ.
રેડું નથી હમણાં એ બેનથી કઈ નહીં ચાલુ થાય બેનથી નહીં પણ હજી જીરું હેરખું ઉગી જાય એ પછી એમ થાય કે હવે વાંધો નથી ત્યાં સુધી જરાક રહે ભીડ હે ભલી ઉપાડે હવે થાય કે આમાં 17,000 દિવસે ઓલા 22 ભર કરીએ હવે વાં જીરું ઉગે ને મેં કીધું હવે તો એવડી ગુંજી થોડા શકલા કાપે અહીંથી ઉપાડી બધું લઈ ગયો ભાગવારી વાડીમાં તો કાલને વળી આમાં પાછી ચકલી કાપવી છે આમાં ક્યાં જવું ક્યાં આપણે કાપી દીધા હવે ચકલી હે ભલે ને પારવી સરસ આવે પાણી વગરની હે ના ના આ કઈ સાવ પારવી ના કહેવાય જ થાય કેડી જેવા હાથા થવાનું છે હાલો આપણે છે ને હીરાવી બીરાવીને આવી ગયા છે જીરાવાડીમાં એટલે કે ભાગવારી વાડીમાં અને અહીંયા આપણે 3 પાણી કમ્પ્લીટ કાંઈ પૂરા કર્યા છે આ 6 વીઘાનું હોય ને આજે લગભગ 13 કે 14 દિવસ થયા છે પહેલાં 2 પાણી મુગાડવાનો વિચાર હતો પણ જોઈ ઉગતું નહોતું કારણ કે આ ટૂંકા પારીએ છે અને પાણી હવે રૂડી જતું હતું એટલે 2માં બહુ હેરખું નીકળતું નહોતું પછી મેં કીધું હવે છે ને એક ભેગા ભેગ ત્રીજું મારી દઈ પાછી 25-30 દી ઉપાધિ નંબરે એટલે 3 પાણી કમ્પ્લીટ કર્યા છે અને ઉગાવવા તમે જોઈ લ્યો એકવાર જીરાનો દેખાય આવું કંઈક ઉગ્યું છે અને હજી ઉગતું આવે છે આપણે લગભગ 2.5 કે પૂરા 3 કિલો જેવું ઠોક્યું ઘરનું જીરું હતું બિયારણ આપણે ઘરનું જ રાખેલું હતું 1 ગ્રામ લીધું નહોતું અને અમે અવાજ તો આવતો હજી જરા આવા કંઈક જુગાડ કરતા હોય પવન તને સવારમાં ઓછો હોય ને તે ઓછું કકડે નકર આમ કાન પડ્યો ને આમ જે મલક ને એવા બાંધેલ હે તમાકુના ડબલા એટલે આ જોતા એવું લાગે કે હવે હે ને તમાકુના ડબલામાં વળી પાછો ભાવ સડવો હોય તો સડીએ કારણ કે આ બધા દેખી જાય ને જો કંપનીવાળા કે આમ ઉપયોગ કરે તો વળી સડાવીએ 20 રૂપિયા આમનું કમ્પ્લીટ ઉગી ગયું વહેલું પાયું શું નહીં હવે હું આવ્યો તો હે ને ઢાંકણું બંધ કરવા આ ઢાંકણું બંધ કરી દઈને પછી આપણે ઓલા ખારાવાડીમાં પાવાનું છે બીજું પાણી ત્યાં ખોલીને ફિટ કરવું બધું તો આને બંધ કરી દેવા દે ત્યાં અને આ જો એક વાત કહેતા હતા હું હા ભૂલી જ ગયો આપણે દ્વારકાધીશની કૃપાથી છે ને ત્રીજો પાવડો નવો છોડાવી લીધો હે 2 હતા એમાં એવું છે એક વાર ધોખાવાડીમાં ઘઉં આવ્યા એટલે ન્યા રાખી એવા એક વાડીએ હે અહીંયા ઘટતો હતો એટલે હે ને પછી છોડાવી લીધો પણ હે ને હાથો પાવડો બી નવું છે હાથો બહુ લાંબો છે હાથો કાપવાનું વેરું ના આવ્યું બોલો હવે આમાં વિડીયો બનાવવાનું કેમ વેરું આવે જરાક લાંબો હે હવે હાલે હવે હે ને બે પાણી કાઢી લઈને આમાં પછી નેવરો થઈ જાય ને પછી પાછો ઘેર લઈ જાઉં પછી હેરખો હાથો કાપીને ફિટ કરી દઉં આવું બધું છે હાલો આપણે વાં નાખવું બંધ કરી અહીંયા ખોલી ફિટ કરી અને જો અહીંયા મયરો છે આંબરીઓ અને આંબરીઓ કહેવાય હવે નીકળે નહીં આ વાંધો હવે અહીંથી પાણી જાય સેટ આપણે વાં આપણે સાંભળે અને આ ખારાવાડીમાં આપણે 4 વીઘાનું જીરું આવેલ છે બહુ મોડું આવ્યું હવે કેવું થાય પહેલાં કંઈ વિચાર નહોતો વાવવાનો તો ઓલું 2 પાણી કાઢતા પાણી વધતું હતું એટલે પછી મેં કીધું હવે આમાં જવા દઈ ગાંઠનું પાણી વધીએ ને તો ઉમાં રહેવા હે નહીં કઢાઈ જાય ગાંઠનું એ પાણી એ જીરું મેં કીધું બગડીએ એના કરતાં આમાં વાવી દઈએ જી થાય જરાક ઓછું તો થાય કારણ કે મોડું વાવેતર થયું એટલે એના જેવો ઉતારો ના આવે તો એ થોડું ઘણું થાય અને અંતને ફિટ કરી પછી જઈ વાળીએ કારણ કે ત્યાં ગુંદરીમાં બીજું પાણી મેળ થઈ ગયો હે રાજજીભાઈ ફોન આવ્યો હતો રાજજીભાઈનો તો પાવું હોય તો મારે વધે એટલે એ હલાડે કરવાનું થાય આમાં જો આમ જ થાય પછી નક્કી ના હોય વિડીયો બને નહીં આજ મારા પાવા નહોતું પણ હવે આ નહીં પીએ હવે હલાડ કરવો જોઈએ ગુંદરીનો
બપોર પછી ધોખે જવું જોઈએ ઘઉં પાવા. કાલે ગયો તો સાંજે 7 વાગ્યા સુધી પાયા, થોડાક રહી ગયા, વળી આજે ધક્કો થાય. ટૂંકમાં ભાગ દોડવાની જિંદગી છે આવલી ને. 10 વાગ્યા ને આપણે છે ને રાજસીભાઈની બુડલેન્ડમાંથી જુગાડ કરી અને આપણી બુડલેન્ડમાં મોઢું નાખ્યું હોય ને હાવ કમ્પ્લીટ સાંજા કરી લીધા ને ચેક કરવાની તૈયારી હતી ને ત્યાં લાઇટ વહી ગઈ છે. એટલે લાઇટ આવે ને તો ખબર પડે મોટર છે મોટી 5ની 99% તો નહીં રહેવા દે, કારણ કે દાબ બહુ થાય. એની બુડલેન્ડ પાછી મારી બુડલેન્ડ જો હાલી જાય તો હાવ હલવું પડે, નહીં હાલે ને તો વળી પાછી માથેથી પાથર ગયો હે. હવે લાઇટ આવે ને ખબર પડે ને. સવારે જો 4 કેરા પીધા, કાલ 4 કેરા પીધા. 4 કરીને મેં એક પારીયું ખૂટાડી દીધું 8-9 દીમાં. આ બીજું પારીયું ચાલુ કર્યું હતું કાલનું. હવે આપણે પાણી મળી ગયું એટલે નીકળી જાય ગયો ગવા, વાર નહીં લાગે લાઇટ રહે તો. એવું બધું હે. મારી આજ વેતણી આખી બગડી ગઈ. પાણી વારવું હતું, બપોર સુધીની વારવું હતું, બપોર પછી ધોખે જવું હતું. હવે બધું ડોવાઈ ગયું કામ માનું ને. હાલો લાઇટ આવી ગઈ ને મોટર આપણે થઈ ગઈ છે ચાલુ કમ્પ્લેટ. એ તો કુંજી ઉડી હવે વાંધો ના આવ્યો, હાલી ગયો આપણે જુગાડ બધો. કારણ કે એક લાઈનમાં 3 મોટરું હાલે અટાણે ભેગી, એક વાવની 2 મોટરું 2ની હાલે વાંથી. 2-2ની 2 મોટરું એમાં બોરમાંથી હાલે અને એક વાવમાંથી હાલે. 3 મોટરું ભરી થાય ને પાછું એટલી બુડ લે ને. મને બીક હતી પણ વાંધો ના આવ્યો, હાલી ગયું. વાલ આખો ખુલ્લો છે, અહીંયા પાણી આવે ને એટલું ને એટલું એટલી વધારે પાણી વાં જાય પાછું વાવમાં. એ બંધ કરીને તો ગમે ત્યાં તોડી નાખે. રૂંઢાના 3 વાગ્યા છે અને આજે આપણી ડ્યુટી ફરી ગઈ. જીરામાં પાણી વાળવાનું નતું એમ એટલે ગુંદરીમાં પાણી વાળું હું. જીરામાં બાપુ વારે છે અને જવાનું હતું પપ્પા પછી ચોખાવાડીમાં, એ થયું કેન્સલ. ગુંદરીમાં આપણે પાણી મળી ગયું એટલે. અને આપણું માઇક ક્યાંક આમાં પડી ગયું છે ગુંદરીમાં. હવે એ જડે તો હાલ જ નહીં, કારણ કે પાણી પીરી ગયું ક્યાંક આમાં પડી ગયું હોય તો જડ્યું નહીં. હવે જડે તો એ હાલે નહીં, પીજાઈ ગયું પલળી ગયું હોય. હવે ને વિડીયો લાંબો નથી કરવો, માઇક વગર મજા નહીં આવે. એક તો અત્યારે પવનની અતિશય નીકળ્યું, આ પાણી હેરખું હાલતું નથી. આમ સામોથી પવન આવે ધક્કો મારી રાખે ચરાડ. અને પાણી બહુ લે, અતિશય પાણી લે, ક્યારે લાંબા. એટલે હવે વિડીયોને કરી નાખી પૂરો. અને થોડીક મોટું પાડ્યું હોય ને માથાનો દુખાવો એ પી જાય. 4 કેરા રે ખાલી, પછી ઉની કોઈ ટૂંકા પાડી વાંધો નહીં આવે. અને સાંજે એટલું પવન ધીમો પડી જાય. હવે 4 કેરામાં વાર લાગીએ થોડીક. અને પાણી હવે લગભગ કૂવામાં જાજુ નહીં હોય, કલાક 2 કલાક હાલે તો ભલે. બપોરે લાગે મળીએ તો આવીએ, તો પછી નવું માઇક